જય સ્વામિનારાયણ। એક ડાયનામિક યુવકનો હાથ છે, એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું। આ એક ચોરસ ફાર્મ છે। આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે। આની હાથ નીચેના માણસોને કંઈ પણ કામ નહીં આવડે તો એની જોડે બેસી અને એને કામ શીખવાડી શકે એટલો માસ્ટર વ્યક્તિ છે। આ સારામાં સારી હથેળી છે। સાથે આ ગુરુની આંગળી, આ શનિની આંગળી અને આ સૂર્યની આંગળી, ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે। લાખ રૂપિયા કરતાં લાખ અને કરોડ કરતાં કરોડની હિંમત કરે છે। સાથે આ બુધની આંગળી જે સૂર્યના પહેલા પોળવા સુધી પહોંચી રહી છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર છે એટલે સૂર્ય બુધનો રાજયોગ છે। સાથે આ અંગૂઠો છે, અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે। ઈચ્છાશક્તિ એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે। સાથે આ અંગૂઠો વળી રહ્યો છે એટલે આ વ્યક્તિના મિત્રો વધારે પડતા હશે અને મિત્રો જોડે જબરજસ્ત સંબંધ હશે અને આ એક સ્ટ્રોંગ પર્સનાલિટીવાળો છે। આ સારામાં સારો છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે શનિ એટલે કર્મ પ્રધાન વ્યક્તિ છે। સાથે આ હૃદય રેખા છે કે અહીંયાથી નીકળી અને છેક ગુરુ તરફ જઈ રહી છે। આ ગુરુની એન્ડ સુધી જઈ રહી છે। આ વ્યક્તિની અપેક્ષા વધારે હોય, આ વ્યક્તિને કોઈથી પૂરી થનારી કામના હોય અને આ વ્યક્તિ બીજાની અંદર વધારે પડતા ગુણ ગોતવાવાળો છે અને આ વ્યક્તિએ જે રૂલ્સ બનાવ્યો ને એ રૂલ્સની અંદર કોઈ બ્રેક ન થવો જોઈએ। જો બ્રેક થાય તો આને ગમે નહીં। બિઝનેસની અંદર ચાલે પણ ઘરે આ વસ્તુ ન ચાલે, કેમ કે આ વ્યક્તિ જે કહેવાય ને કે જે કામ થવું જોઈએ એ થવું જોઈએ, બધી જગ્યાએ એ વસ્તુ ન ચાલે। આ એ રીતની હૃદય રેખા કહેવાય। બીજું, જો અહીંયાથી આ હૃદય રેખા નીકળી અને છેક પાછળ જઈ રહી છે એટલે આ વ્યક્તિ આ મોટામાં મોટી હૃદય રેખા છે। આ ભાગ્યે જ 100 હાથમાંથી ભાગ્યે જ કોઈક એક હાથની અંદર આ રીતની રેખા હોય। બીજું, આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અને આમ નીચે તરફ જઈ રહી છે અને એમાં બીજો ફાટો થઈ રહ્યો છે એટલે આ ડબલ માઇન્ડ રેખાવાળો હાથ છે। 44 વર્ષે 44 વર્ષે ડબલ માઇન્ડ રેખા થઈ રહી છે। એક સાથે અનેકો બિઝનેસ કરશે અને એમાં એને ફાયદો થશે। આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે અને આ વ્યક્તિને કોઈ પણ કામ સોંપો ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાવાળો છે। આ પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી ભેગી કરશે અને પછી બિઝનેસ કરવાવાળો છે। આ સારામાં સારી માઇન્ડ રેખા છે અને આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હશે અને જે પણ કલ્પના કરશે ને એ પદસ કરવાવાળો છે। આ સારામાં સારી માઇન્ડ રેખા છે। સાથે આ જીવન રેખામાંથી ધન રેખા નીકળી અને અહીંયા જઈ રહી છે અને બીજી એમાંથી જ બીજી ધનરેખા નીકળી અને છેક સૂર્ય શનિની જોડે જોઈ એટલે ડબલ ધનરેખાવાળો હાથ છે। આ અનેકો બિઝનેસમાંથી રૂપિયા કમાશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે। સાથે આ ધનરેખાની અંદર અહીંયા આગળ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે આ ભાગમાં। આ એક સારામાં સારી નિશાની છે। 56 વર્ષથી લઈને 65 વર્ષની વચ્ચે માછલીનું નિશાન થઈ રહ્યું છે। આ વ્યક્તિ નેટવર્ક માર્કેટિંગ દુનિયા એની અંદર જબરજસ્ત બિઝનેસ કરશે। બીજાની પ્રોડક્ટને સેલ કરવામાં આ વ્યક્તિ માસ્ટર હશે અને એનાથી જ આ રૂપિયા બનાવશે। આ જોરદાર છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે અહીંયાથી આ સૂર્ય રેખા નીકળી અને અહીંયા સૂર્ય પર્વત જઈ છે ને એમાં માછલીનું નિશાન થઈ રહ્યું છે। આ સારામાં સારી નિશાની છે અને આ જો બીજી પૂછ થઈ રહી છે। આ માછલી અને પૂછ બે થઈ રહી છે। આ સારામાં સારું છે। આ વ્યક્તિને જબરજસ્ત રૂપિયા કમાશે અને અનેક પ્રતિભાનો ધની હશે અને આને ગવર્મેન્ટ પ્રોજેક્ટ છે, ગવર્મેન્ટના કોઈ કામ છે, કોઈ ઠેકા છે કાં ઊંચી પોસ્ટ મળી શકે છે કેમ કે સૂર્યરેખામાં માછલી થઈ રહી છે। આ સારામાં સારી નિશાની છે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે। જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે અહીંયાથી જ બુધ રેખા નીકળી અને બુધ પર્વત જઈ રહી છે। આ જ સારામાં સારી નિશાની છે જીવન રેખામાંથી। આના હાથ નીચે 50થી 100 માણા કામ કરશે અને આ વ્યક્તિ બિઝનેસમાં નંબર 1 થશે। સાથે અહીંયાથી બીજી એ બુધ રેખા નીકળી રહી છે। આ ડબલ બુધ રેખાવાળો હાથ છે। આ જ સારામાં સારી નિશાની છે। ડબલ બુધ રેખા, ડબલ ધન રેખા। આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે ને એના બુદ્ધિના બળથી આ વ્યક્તિ આગળ આવશે। સારામાં સારો, એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે આ જીવન રેખા છે જે કેતુ તરફ જઈ રહી છે અને એમાંથી એક આ નીકળે છે વિદેશ રેખા એટલે આ વિદેશ જવાના મોકા મળશે। સાથે અહીંયાથી આ એક
અને આ 2 આ પ્રોગ્રેસ રેખા છે. કોઈ દી એનું નામ બદનામ ન થાય. આ વ્યક્તિને કોઈ પણ નુકસાની જાય, ગમે જાય, પણ કોઈ દી એનું નામ અને મદદ કરવાવાળો વ્યક્તિ મળી જાય અને એને આગળ લાવી દે. સારામાં સારી જીવનરેખા છે. પણ આ જીવનરેખાની અંદર એના જન્મસ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે, સારામાં સારો ચાલશે. સાથે આ અહીંયાથી આવેલી છે 4 ધામની યાત્રાની નિશાની, આ 2 આવી રહી છે. આ 4 ધામની યાત્રા કરશે ને એની નિશાની છે. સાથે આ વ્યક્તિ ને એના જન્મસ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે, સારામાં સારો ચાલશે. ઓનલાઈન બિઝનેસ છે, ટ્રાવેલિંગ છે, આ બધાની અંદર એને ફાયદો થશે. બીજું, આ વ્યક્તિ જેટલું વર્તમાનમાં રહેશે ને એટલો ફાયદો થશે. ભૂત અને ભવિષ્યનું નહીં વિચારવું, કેવળ વર્તમાનમાં આ વ્યક્તિને કોઈ દી વાંધો નહીં આવે અને આના જીવનમાં સંઘર્ષ, સ્ટ્રગલ બધું રહેશે. પણ બધા ફેસમાંથી બહાર નીકળીને એક ગોલ્ડન પીરિયડમાં આવશે. આ સારામાં સારી રેખા છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ મંગળ રેખા છે. આ એક સારામાં સારી છે, પણ આ મંગળ રેખા છેક શુક્ર તરફ આવી રહી છે. આ વ્યક્તિ જે કામ હાથમાં લે, જો એ કામની વાહે પડી જાય ને તો એ તરત પૂરું થઈ જાય. નહીં તો 10 દિવસે પૂરું ન થાય ને 20 દિવસે પૂરું ન થાય, કેમ કે આનામાં આળસનો ભાગ રહે જ્યારે શુક્ર તરફ મંગળ રેખા આવે. પણ આનો લાકડાનો બિઝનેસ, સ્ટેશનરી બિઝનેસ, દલાલીનો બિઝનેસ, આ બધામાં એને સારામાં સારું ચાલશે. બીજું, કાકા, મામા, દાદા, ભાઈબા, આ બધાનો એનો સપોર્ટ સારો હશે અને એક્સ્ટ્રા ધન રેખા તરીકે કહેવાય છે. અને જ્યારે રાહુ રેખાનો માર હોય ને તો આ 90% માર ઘટાડી નાખે. આ સારામાં સારી છે અને આ સપોર્ટ રેખા છે. બીજું, આ 2 વ્હીલ કે 4 વ્હીલ લઈને કદી બહાર નીકળ્યા હોય, 10 સેકન્ડ પહેલાં જ ખબર પડી જાય કે તમારી કોઈ ગાડીને અથડાવાનું છે, તરત જ તમે બ્રેક માર લો, પણ તમને કશું ન થાય. એક રક્ષાનું કામ કરે છે. આ સારામાં સારી રેખા છે. સાથે આ ગુરુ પર્વત છે. આ ગુરુ પર્વત ઉપર અહીંયા આગળ આવી રીતે રેખા થઈ રહી છે. આ ક્રોસનું નિશાન થઈ રહ્યું છે. આની પત્ની હોશિયાર અને ઇન્ટેલિજન્ટ આવશે, આ એની નિશાની છે. પણ નાની ઉંમરમાં કંઈક આને માથા ઉપર વાગ્યું હોવું જોઈએ, તો આને કોઈ વાંધો ન આવે. કેમ કે જ્યારે ક્રોસ હોય ને તો માથા ઉપર સેજ વાગે, ગમે એ વસ્તુ વાગે, પણ સેજ વાગે. પણ પત્ની હોશિયાર આવે. બીજું, ગુરુ પર્વતની સાઇઝ સારી છે, પણ ગુરુ પર્વતનો કહેવાનો મતલબ આ સાઈડ સેજ બેઠેલો છે અને આ સાઈડ નહીં જેટલું ફૂલેલું છે. એટલે ઓડિયો દ્વારા કહી દઈશ, એ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે. પણ ગુરુ પર્વતની સાઇઝ સારી છે એટલે આ ફ્રૂડી હશે અને ખાવાના શોખીન હશે અને પોતે બનાવવામાં પણ શોખીન હશે. કેવું કે લિજ્જતદાર આઈટમ બનાવવામાં માસ્ટર હશે. સારામાં સારા ગુરુ પર્વતનો પાવર વધારવો પડશે. ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થાય. આ શનિનો પર્વત છે. શનિનો પર્વત સારામાં સારો છે, પણ શનિ પર્વતનો આ ભાગ છે જ ફૂલેલો છે. રોજ ઉઠવામાં એકવાર આળસ આવે ને પછી વાંધો નહીં, જો ઉઠી જાય તો વાંધો નહીં, નકર આળસ આવે. અને આ શનિ પર્વત સારામાં સારો છે. સાથે આ સૂર્યનો પર્વત છે. સૂર્યનો પર્વત સારો છે, પણ સૂર્યનો પર્વતમાં આ ભાગ સેજ બેઠેલો છે. એટલે આને હાડકાનો ચશ્મા હોઈ શકે છે, કાં ડી વિટામિનની થોડી કમી હોઈ શકે છે. બીજું, આ સૂર્યરેખામાં તમને માછલી તો અહીંયા કીધી, જો આ ક્લિયર કટ છે માછલી, જો ક્લિયર કટ માછલી છે. આ સારામાં સારી છે. સાથે અહીંયા બીજી એ માછલી થઈ રહી છે જે અહીંયા થઈ રહી છે, અને આ તો ક્લિયર કટ છે. આ છે ને નામ ના કરાવે. આ વિદેશની ભૂમિથી અને જ્યાં રહેતા હોય ત્યાં આગળ એની નામ અને પ્રતિષ્ઠા થાય, એની આ નિશાની છે. સાથે બીજું, આ સૂર્ય પર્વત ઉપર આ મલ્ટિપલ પ્રોપર્ટીની નિશાની થાય છે. આ એક સારામાં સારી નિશાની છે. સાથે આ ત્રિકોણ પણ થાય છે. એટલે આ વ્યક્તિ શૂન્યમાંથી સર્જન, આ જે પણ ઈચ્છા કરે ને 100% પૂરી થાય. સાથે અહીંયા એ ત્રિકોણ થઈ રહી છે. આ જ સારામાં સારી છે. જે પણ કંઈ ઈચ્છા કરે ને 100% પૂરી થાય, એની આ નિશાની છે. શૂન્યમાંથી સર્જન થાય ને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બને. સાથે આ વિદ્યા રેખા છે. આ વ્યક્તિ મહાજ્ઞાની, મહાવિદ્વાન, મહાધુરંધર. જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ આનું જ્ઞાન વધશે. લોકો આને પૂછવા આવશે, બધાને જવાબ આપશે. સારામાં સારો, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ બુધ પર્વત છે. બુધ પર્વત જોરદાર છે. બુધ પર્વત ઉપર જો અહીંયાથી આ એક બુધ રેખા આવી રહી છે અને આ બીજી બુધ રેખા આવી અને અહીંયા ત્રીજી બુધ રેખા છે. આ સારામાં સારી છે. આ બુધ પર્વતનો વિસ્તાર સારામાં સારો છે. આની પર્સનાલિટી જોરદાર હશે, કાઉન્સલિંગ ફીલ્ડ જોરદાર હશે, આનો ડ્રેસ કોડ જોરદાર છે, સામેવાળા ઉપર આનો પ્રભાવ જોરદાર પડશે અને આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ હશે. આને જૂઠ જરીએ નહીં ગમે અને આ અનેક ભાષાનો જાણકાર હશે. આની પર્સનાલિટી જોરદાર હશે. એક્સ્ટ્રા ઓર્ડિનરી બુધ પર્વત છે, જોરદાર. સાથે આ આંધ્રુડી મંગળ છે. આ બહારનો મંગળ છે. પાંદરી મંગળમાં સહેજ ખાડો છે. આ એક નેગેટિવ નિશાની કહેવાય છે.
આને સારી ગુજા માસિક ગુજામાં થોડી કમી રહે, પણ યોગા અને પ્રાણાયામ કરે ને તો આને સારામાં સારું, કેમ કે આ ભાગે બેઠેલો છે. બીજું, આ બારનો મંગળ છે. આ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને જોશે, વિચારશે ને તરત જ ખબર પડી જાય કે આ વ્યક્તિ મારું કામ કરશે કે નહીં કરે. ને એની પાસેથી કઈ રીતે કામ કરાવું ને એમાં માસ્ટર છે. પણ પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે. સારામાં સારો, જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ શુક્રનો પર્વત છે. આ શુક્રના પર્વત ઉપર આ લક્ઝરી રેખા છે અને એક બીજી લક્ઝરી રેખા છે. આ સારામાં સારી નિશાની સાથે આ પ્રોગ્રેસ રેખાઓ છે. 1 2 3 4. જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ લેવાવાળો નથી, ત્યાં સુધી જમ્પ ન લે. આને લક્ષ્મીપતિ યોગ કહેવાય. આને 2 વ્હીલ 4 વ્હીલ એસીવાળું ઘર એસીવાળું પણ કોઈ પણ પરિસ્થિતિમાં રહેશે, કેમ કે શુક્ર પર્વત સેજ મધ્યમ છે, એટલે ગમે પરિસ્થિતિમાં રહેવાવાળો છે. આ સારામાં સારી રેખા છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર. સાથે અહીંયા આગળ આ લોંગ ટર્મ છે, શોર્ટ ટર્મ નહીં. એસઆઈપી છે, શેર બજારમાં છે, એમાં લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરશે ને એમાં એને ફાયદો, પણ શોર્ટ ટર્મમાં નહીં. આ સારામાં સારો શુક્ર પર્વત છે. આ ચંદ્ર પર્વત છે. આ ચંદ્ર પર્વત પર આ વિદેશ રેખા છે. આ વિદેશ રેખા છે. આ વિદેશ જવાની રેખા છે. આ વિદેશ જવાના મોકા મળશે આને, એની આ રેખા છે. અને ચંદ્ર પર્વત સારો છે. આ વ્યક્તિ બાર્ગેનિંગ કરવા માસ્ટર હોય. અને કોઈ 1000ની પ્રોડક્ટ કીધું હોય ને ખરીદવાનું તો એની જબરજસ્ત માર્કેટિંગ કરશે. અને 1000ની પ્રોડક્ટ છે ને 700-800માં લઈને આવે વારો છે. એની જબરજસ્ત બાર્ગેનિંગ કરી લેવાનું. આ વેચવામાં પણ માસ્ટર હશે ને ખરીદવામાં પણ માસ્ટર હશે. અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે. વિદેશ જવાના મોકા મળશે, એક્સપોર્ટ ઇમ્પોર્ટના મોકા મળશે. અને આને કોઈની ડાયજેશન એટલે પેટની ખરાબી નહીં થાય. અને બીજું, આ વ્યક્તિને શરીર સુખ સારામાં સારું રહેશે. અને આ કલ્પનાશીલ હશે, જે પણ કલ્પના કરશે એની પદાર્થ કરવા હશે. સાથે અહીંયા આગળ રાઉન્ડ થઈ રહ્યું છે, એટલે આ સંગીત પર્સન છે અને સંગીત બહુ ગમે છે. સારામાં સારો ચંદ્ર પર્વત, એક્સ્ટ્રા ઓર્ડિનરી. ગુરુ, શુક્ર, મંગળ, શુક્ર, આ ત્રણેય ગ્રહનું કરવાનું છે. એ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે. સાથે આ શનિ, સૂર્ય, બુધ, મંગળ, આ ચંદ્ર, આને કેતુ કહેવાય ને આને રાહુ કહેવાય. આ બિઝનેસમેનના પોળવા છે. આ એનાલિસિસ કરેવાની માસ્ટર છે. આ હાથ જોયો, આવો કોઈને હાથ હોય, એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. સાથે એક અહીંયા આગળ આડી રેખા થઈ રહી છે. આ એક ધન રેખા તરીકે કહેવાય છે. આ 42 વર્ષે ભાગ્યોદય કરે. સારામાં સારો, એક્સ્ટ્રા ઓર્ડિનરી.